عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب. આજના આ બાળ આનંદ મેળામાં ખાસ વિશેષ ઉપસ્થિતિ તરીકે આપણા સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણી, ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ દેવાણી, મંત્રી જીતેન્દ્રસિંહ વાળા તથા અન્ય ગ્રામજનો, આજનો આપણો પ્રાઇમરી સ્કૂલનો બાળ આનંદ મેળો છે એનો મુખ્ય હેતુ છે એ બાળકોમાં કંઈક નવીન લાવવું, ભવિષ્યની અંદર કોઈ વેપાર ધંધા નોકરી રોજગાર માટે એની જે તકો છે એની કેળવણી છે એ અત્યારથી જ બાળકમાં એનું ઘડતર થાય અને ભવિષ્યમાં તેમને વેપાર ધંધો કરવાની એમને ધગશ જાગે તો એ માટે એમને જીવનમાં ખૂબ ઉપયોગી બનશે. આ ઉપરાંત જન્માષ્ટમીનો મેળો હોય, ભાદરવી અમાસના મેળા હોય, અન્ય કોઈ પણ મેળામાં તેઓ જતા હોય તો ત્યાં અવનવી વાનગીઓ છે એ ખાણીપીણી, રમતગમત, ગેમ ઝોન આ બધું ઉપયોગ કરતા હોય તો એવું જ એક પ્રકારનું આપણે અહીંયા શાળાની અંદર પણ ખાણીપીણી છે, અલગ અલગ પ્રકારની વાનગીઓ છે, મનગમતી નાના બાળકોને ખૂબ ભાવતી એવી વાનગી ઉપરાંત અન્ય રમતો, ગેમ ઝોન વગેરે આજના દિવસે આપણે આયોજન કર્યું છે અને આજનો આ દિવસ છે એ તમામ બાળકો માટે એ ખૂબ યાદગાર રહેશે અને જીવનમાં એમનો એક યાદગાર દિવસ તરીકે રહેશે અને આ શાળાને હર હંમેશ માટે યાદ રાખી અને તેઓ ઉપયોગી બનશે એવી શાળા સ્ટાફ અને મંડળ પરિવાર વતી દરેકને આજના બાળ આનંદ મેળાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ અસ્તુ. એક ભાગ છે અને તમને જે અત્યારે હું ઉત્સાહિત જોઈ રહ્યો છું
એથી મને ઘણો આનંદ છે. ચોપડાનું જ્ઞાન લેવું એ આપણી શિક્ષણ પ્રથાની એક જરૂરિયાત છે, પણ સાથે સાથે જીવન ઉપયોગી જે પાઠો છે, જીવન ઉપયોગી જે બાબતો છે, એ શીખવું પણ એટલું જ જરૂરી છે. આજે તમારા બાળ આનંદ મેળામાં ખાવાની આઈટમ ઉપરાંત નવી નવી આઈટમો હશે, નાની નાની સ્કિલ જોવા મળશે, કંઈક પ્રયોગો જેવું હશે કે જેમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળશે. અને આજે શિક્ષક ગણે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને આપણે જીકે પારેખ હાઈસ્કૂલમાં ભવિષ્યમાં શિક્ષણ સાથે બીજી અન્ય પ્રવૃત્તિઓ થાય અને તમારા સ્કિલમાં વધારો થાય ને જ્યારે તમે આ સ્કૂલમાંથી 8મા ધોરણમાં બહાર જાઓ ત્યારે તમે એક અલગ વિદ્યાર્થી તરીકે તમારી છાપ પડે એવું હું એક સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું ઈચ્છું છું. તથા એ તમામ શિક્ષક ભાઈ બહેનોને પણ આગ્રહ કરીને કહું છું કે તમે આપણી સ્કૂલમાં એક એવી પદ્ધતિ ભરજો કે વિદ્યાર્થીઓને બોલવાની રીતભાત, ઉઠવા બેસવાની, વાત કરવાની, તેમજ આપણો વિદ્યાર્થી અલગ રીતે સમાજમાં બહાર આવે અને સમાજ તેની નોંધ લે એવું કરવાનો તમે હંમેશા પ્રયત્ન કરજો, એવી મારી તમારી પાસેથી અપેક્ષા છે. ચક્કર ભમરડી રે, હે અકર ચક્કર ગોળ ચક્કર ભમરડી રે, તારી મારી જોડી જબર ભમરડી રે, અમર આપણી દોસ્તી દુનિયા આખી જાણતી. હોવે હોવે, હે અકર ચક્કર અકર ચક્કર અકર ચક્કર ગોળ ચક્કર ભમરડી રે, તારી મારી જોડી જબર ભમરડી રે. હાર જીત ને બેરું બધી યાર માત છે, તારા લીધે ઉજળું મારું કિસ્મત છે. તું મારો કાનુડો ને હું તારો સુદામા, તારી ભાઈબંધી લખાણી લેખમાં. એ મારા માટે મરતો કહું એમ કરતો, મારા માટે મરતો હું કહું એમ કરતો. એ હા હોવે, એ અકર ચક્કર અકર ચક્કર અકર
બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યુ બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યુ હે વિદેશી તમે ને દેશી અમે આઈલું પીલું મન નારે ભાવે આ ગુજરાતી મતન ના ગમે પણ અંગ્રેજીમાં મારા પાપા પડે એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છે એ આવડે છે મન બહુ ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યુ કોહિનૂર જેવું રૂપ તમારું આઈનામાં તને ચાંદ દેખાડું ઓ બાજુમાં ચમકે ધ્રુવનો તારો જોયા કરું તને એક જ ધારો તું કે તો હું ગાડી પર એવું લખાવું સોરી ગર્લ્સ માથા બારે ભર્યું છે મારું અંકોમાં એકડા છે બહુ જાજા રે એમાં મને ગમે 143 સાચું કહું છું તમે રિહાણા તોય વાલી આવે મના ઓહડ ના હોય હો ના કોઈ શીખવા ના કોઈ ગમ તમે વાલા છો તમારા હમ હું તારા રે નામનું ટેટુ કરાવું માય વાઇફ માય લાઈફ એવું લખાવું ક્યાં સુધી રહીશ તું કુંવારી અબ બન જા મેરી ઘરવાલી બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું એમાં મને ગમે એક તું એમાં મને ગમે એક યુ عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك هيل خليك شديد عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتار اللي نعرفه صيده سويلي وقفة دانا هيبة عيل سوي رقصة بياض جيب لي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا ستة ثمان يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة حلو حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو ربعناها فوق كله كامل كلو رفيجك طايح كتفه كان يهزه هز جاي من زامه والليل مبيش في عبولي يا ولد لان احنا شايلين هالليله يبا شيل اقول عطني رقصة طقلي صرناي اقول عطني رقصة كلمة داي اقول سوي رقصة هلو قدباي زيد لي شكر وايد وانا اشرب لي جاي يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب من يدك كنا بتعطيها كف وهز
આ મારું ઇંગલાડા ટ્રેન્ડિંગ મ્યુઝિકે બૂમ પડાઈ વૈશાખની શરૂઆત થઈ ગઈ છે એટલે લગનગાળો પણ અત્યારે ખૂબ ચાલી રહ્યો છે અને અત્યારે બીજું ટ્રેન્ડિંગ મ્યુઝિક બજારમાં અત્યારે અમારું બહુ ચાલે છે રામદેવ ઓર્કેસ્ટ્રાનું વગાડો બીજું ટ્રેન્ડિંગ વગાડો जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं દુનિયા વિચારે આ બધું જમણું કરે છે આટલા બધા રૂપિયા ચોથી લાવે છે દુનિયા વિચારે આ બધું જમણું કરે છે આટલા બધા રૂપિયા ચોથી લાવે છે પાડોશો કપડા ન કરે છોકરો કેન્સર થઈ કરે પાડોશો કપડા ન કરે છોકરો કેન્સર થઈ કરે પાડોશો કપડા ન કરે છોકરો કેન્સર થઈ કરે
આજે ઉમરાળા ગામમાં શ્રીમતી જીકે પારેખ પ્રાથમિક શાળાની અંદર બાળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અને રસપૂર્વક આ આનંદ મેળામાં ભાગ લીધો છે. ગામના નાગરિકો, બાળકોના માતા પિતાઓ અને ગામના તમામ નાગરિકો આની અંદર હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ શાળાની અંદર ઘણા બધા વર્ષોથી આ આનંદ મેળાનું આયોજન થાય છે. બાળકોને અભ્યાસની સાથે સાથે જે સામાજિક જ્ઞાન અને સાથે એની ભવિષ્યમાં જે આજીવિકા માટેની જે તૈયારી છે એ માટેની પ્રેક્ટિસ પણ અત્યારે મળી રહી છે અને સાથે બાળકો ખૂબ જ ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા છે. એટલે સાથે ખાસ તો આ શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ગામના બાળકોને આવી પ્રવૃત્તિઓથી વાકેફ કરાવે છે અને ખૂબ જ જ્ઞાન પીરસી રહ્યા છે. એ બદલ શાળાના આચાર્યશ્રીઓ અને તમામ ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ. નમસ્કાર, જય હિન્દ. આજ રોજ ઉમરાળા શ્રીમતી જીકે પારેખ શાળાની અંદર ભવ્યથી ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદ મેળો એટલે કે સમસ્ત આખા વર્ષની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને આ અભ્યાસની અંદર એક દિવસ આનંદ માણવા માટે અને આનંદની સાથે સાથે એમ પણ કઈ વસ્તુઓ વેચી અને લોકોને ખવડાવી આનંદ માણતા હોય એટલે એનું નામ આનંદ મેળો. આનંદ મેળામાં અમે જોઈએ છીએ ઉમરાળા ગામની અંદર આ શાળાએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને જે બાળકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. એવી રીતે આનંદ મેળાની અંદર બાળકો તો લાભ લે છે, ગ્રામજનો લાભ લે છે અને સાથે સાથે શિક્ષકો અને વાલીઓ પણ અલગ અલગ જગ્યાએથી આવી અને આનંદ મેળાનો ઉત્સાહ માણી રહ્યા છે. અને આ આનંદ મેળાની અંદર અમને પણ લાભ લેવાનું સૌભાગ્ય મળ્યું. એ બદલ અમે શાળાના સંસ્થાના સંચાલકો વતી અમે એમનો આભાર માનીએ છીએ. સૌ બાળકોને આવનારા વર્ષોની પોતાના અભ્યાસમાં લઈને અગ્રિમ શુભેચ્છા પાઠવું છું અને આવનારા દિવસોની અંદર જે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તમામ વિદ્યાર્થીઓને પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.